નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 20મી જૂન અને શનિવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં H1B વિઝાની $1,00,000ની જંગી ફી સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે અમેરિકાની કોર્ટમાં ટ્રમ્પ સરકારે ભારતીયો સામે ગંભીર આરોપો લગાવતા કહ્યું કે વિદેશી કામદારોને રોકવા માટે આ રકમ લેવાઈ રહી છે. આ કોઈ ટેક્સ નથી. શા માટે ભારતીયો જોખમી છે અમેરિકા માટે તેની પણ જે દલીલો કરાય છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક ગેરકાયદે રહેતા ગુજરાતીએ વિઝા મેળવવા માટે લૂંટનું એક ભયાનક ષડયંત્ર રચ્યું હતું. સ્ટોરનો ઉપયોગ વિઝા માટે જે રીતે કરાયો તે લાઈવ ચોરી પોલીસે પકડી લીધી છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં રહેતા એક ભારતીય તમામ ભારતીયોના જે અમેરિકા રહે છે તેના નાક કપાવી નાખતી શરમજનક હરકત સબવેમાં કરી હતી દોસ્તો, જેમાં તેણે એકવાર નહીં ફરીને કરેલી હરકતને પોલીસે સીસીટીવીના આધારે ઝડપી લઈને તેની ઓળખ અને ફોટો જાહેર કર્યા છે, જે તમારી સામે રજૂ કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાની ધરતી પર નોકરી કરીને પોતાના પરિવારનું નસીબ બદલવા માંગતા આપણા લાખો હોશિયાર આઈટી એન્જિનિયરો અને ગુજરાતી યુવાનો પર ત્યાંની સરકાર સીધો એવો આરોપ લગાવી દે કે તમે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે બહુ જ મોટું જોખમ છો અને તમે વિદેશી વફાદારી ધરાવતા એક ઘૂસણખોર છો. ત્યારે આ નફરત ભર્યા કાનૂની એજન્ડા પાછળનું અસલી સસ્પેન્સ અને કોર્ટના જંગનું મોટું સાચું સત્ય જાણીને તમારો આક્રોશ ચોક્કસ ફાટી નીકળશે, જે ભારતીયોના અસ્તિત્વ સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે. અત્યારે અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા અને ભવિષ્યમાં H1B વિઝા પર જોબ કરવા ઈચ્છતા લાખો ભારતીયો માટે 20 જૂન 2026ના રોજના સત્તાવાર અહેવાલના આધારે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ પ્રશાસનની કઠોર નીતિઓની વચ્ચે વિદેશી કામદારોના વિઝાના ભવિષ્ય પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHSએ US કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફર્સ્ટ સર્કિટમાં એક બહુ મોટી સત્તાવાર અપીલ ફાઇલ કરી દીધી છે, જેમાં તેઓ અમેરિકાના એક ફેડરલ જજના તે ઐતિહાસિક આદેશ સામે કાનૂની જંગ લડી રહ્યા છે. જે જજે ટ્રમ્પની બહુ ચર્ચિત $1,00,000 એટલે કે આશરે 84 લાખ રૂપિયાની ભારેખમ H1B વિઝા ફીને સદંતર ગેરકાયદેસર અને અનઅધિકૃત ટેક્સ ગણાવીને રદ કરી દીધી હતી. આ કાનૂની લડાઈની વચ્ચે DHSએ કોર્ટમાં બહુ ઝેરીલી દલીલ કરતા કીધું કે આ $1,00,000ની ફી કોઈ સામાન્ય ટેક્સ નથી, પરંતુ અમેરિકામાં H1B વિઝા પ્રોગ્રામના થતા ભયાનક દુરુપયોગને રોકવા માટે અતિશય અનિવાર્ય છે. કારણ કે આ વિઝાનો દુરુપયોગ અત્યારે અમેરિકાની નેશનલ સિક્યોરિટી એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે બહુ જ મોટી ચિંતાનો વિષય બની ચૂક્યો છે. આ આખા વિવાદની પૃષ્ઠભૂમિ અને કાયદાકીય ઇતિહાસની વાત કરીએ તો પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત 19 સપ્ટેમ્બર 2025ના રોજ રેસ્ટ્રિક્શન ઓન કન્ટ્રી ઓન સર્ટેન નોન ઇમિગ્રન્ટ વર્કર્સ નામનું એક કઠોર પ્રોક્લેમેશન એટલે કે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું હતું, જેના હેઠળ વિદેશથી પ્રોસેસ થતા કોઈ પણ નવા H1B વિઝા પિટિશન માટે એમ્પ્લોયર્સ એટલે કે કંપનીઓ પર $1,00,000ની વન ટાઈમ ભારે ફી લાદવામાં આવી હતી. ટ્રમ્પ વહીવટી તંત્રનું સત્તાવાર રીતે એવું માનવું હતું કે H1B વિઝાનો દુરુપયોગ અમેરિકાના સ્થાનિક વર્કર્સના વેતનને બહુ જ ભયાનક રીતે ઘટાડે છે, જેનાથી સ્ટેમ એટલે કે સાયન્સ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં અમેરિકન યુવાનો નિરુત્સાહિત થાય છે. અને સૌથી ખતરનાક આક્ષેપ એ લગાવ્યો હતો કે આ વિઝાના કારણે અમેરિકામાં એલિયન્સ વિથ ફોરેન લોયલ્ટીઝ એટલે કે વિદેશી વફાદારી ધરાવતા બહારના નાગરિકો દેશની અંદર આસાનીથી ઘૂસી રહ્યા છે, જે અમેરિકાની સુરક્ષા માટે બહુ મોટો ખતરો છે. આ ફી સામાન્ય રીતે ચાલતી $1,000થી $7,500ની નિયમિત ફી ઉપરાંતની વધારાની ફી હતી, જે ટેક, હેલ્થકેર અને એજ્યુકેશન સેક્ટરની કંપનીઓ માટે અતિશય મોંઘી સાબિત થઈ રહી હતી.
આ કઠોર નીતિ વિરુદ્ધ અમેરિકાના 20 ડેમોક્રેટિક પક્ષ શાસિત રાજ્યો, જેમાં કેલિફોર્નિયા અને વોશિંગ્ટન અગ્રેસર હતા, તેમણે કોર્ટમાં મોટો કાનૂની દાવો ઠોકી દીધો હતો અને દલીલ કરી હતી કે આ ફી એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટ એટલે કે એપીએનું ખુલ્લું સમર્થન છે અને ટેક્સ લેવાની અસલી સત્તા માત્ર અમેરિકાની સંસદ એટલે કે કોંગ્રેસ પાસે જ છે. આ કેસની સુનાવણી કરતા મેસેચ્યુટ્સની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ લિયો સોરોકિનીએ ગત 8 જૂન 2026ના રોજ પ્રમુખ ટ્રમ્પની આ $1 લાખ ફીને જડ મૂળથી રદ કરી દીધી હતી, કારણ કે જજે સ્વીકાર્યું હતું કે આ એક પ્રકારનો ટેક્સ જ છે અને પ્રમુખની એક્ઝિક્યુટિવ બ્રાન્ચ પાસે સંસદની મંજૂરી વગર આવો કોઈ ટેક્સ લાદવાનો બંધારણીય અધિકાર નથી. પરંતુ આ ચુકાદાના માત્ર 4 જ દિવસ બાદ એટલે કે 12 જૂન 2026ના રોજ જજ લિયોએ પોતાના જ આદેશ પર આંશિક રીતે સ્ટે આપીને તેને પોસ્ટપોન કરી દીધો હતો, જેથી સરકારની અપીલ પેન્ડિંગ રહે ત્યાં સુધી કોન્સ્યુલર પ્રોસેસિંગ વાળા કેસોમાં આ $1 લાખની ફી અસ્થાયી રૂપે ચાલુ રહી શકે, જેના પગલે હવે DHSએ ફર્સ્ટ સર્કિટ કોર્ટમાં અપીલ કરીને દાદ માંગી છે કે જો આ ફી પર કાયમી સ્ટે નહીં અપાય તો વધુ વિદેશી કામદારો અમેરિકામાં ઘૂસી જશે. આ આખો જંગ ટ્રમ્પ સરકારના અમેરિકા ફર્સ્ટ અભિયાનનો એક ભાગ છે, જ્યારે બીજી તરફ અમેરિકાના મોટા ઉદ્યોગો આનો સખત વિરોધ કરી રહ્યા છે, કારણ કે આનાથી ટેલેન્ટ આકર્ષવામાં મોટો અવરોધ પેદા થાય છે. હાલ 20 જૂન 2026 સુધી આ મોટી અપીલ કોર્ટમાં લાઈવ ચાલુ છે અને આખરી નિર્ણય આવવો હજુ બાકી છે. દોસ્તો, નિર્ણય જે પણ આવે, જો કે ટ્રમ્પ સરકાર માટે ભારતીયોથી લઈને H-1B વિઝા ધારકો જોખમ છે, તે જે કહ્યું છે તે અંગે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને જે લોકો આવા વિઝા માટે લાઈનમાં ઊભા છે તેમના વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર કાયમી રહેવાનું ગ્રીન કાર્ડ અને વિઝા મેળવવાની આંધળી ઘેલી દોડમાં આપણો જ એક ગુજરાતી ભાઈ કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે નકલી સશસ્ત્ર લૂંટફાટનું આખું ફિલ્મી ઢબે નાટક રચી કાઢે અને જ્યારે અમેરિકાની FBI અને ફેડરલ એજન્ટો આ આખી પાપી કૌભાંડનો લાઈવ પર્દાફાશ કરીને તેને કોર્ટના કટોકટી ભર્યા પાંજરામાં ઊભો કરી દે, ત્યારે કાયદાના સનસનાટી ભર્યા ઓપરેશન પાછળનું અસલી સત્ય જાણીને તમારી આંખો ચોક્કસ પહોળી થઈ જશે, જે આપણા સમગ્ર ગુજરાતી સમાજની ઇમેજ સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે. અત્યારે અમેરિકાના મેસેચ્યુટ્સ રાજ્યમાંથી ત્યાં ગેરકાયદે રહેતા લોકોના કાળા કરતૂતોને ખુલ્લા પાડે અને સમગ્ર દેશી સમાજને આઘાત આપે તેવા બહુ જ મોટા અને સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ શાસનની કડક નીતિઓ વચ્ચે પ્રવાસીઓની કાનૂની સુરક્ષા પર બહુ જ ભયાનક અને મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકાના ન્યાય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર મેસેચ્યુસેટ્સના વર્સેસ્ટર વિસ્તારમાં કોઈ પણ કાનૂની સ્ટેટસ વિના ગેરકાયદે રીતે રહેતા 40 વર્ષના એક ગુજરાતી નાગરિક મિતુલ પટેલ વિરુદ્ધ વિઝા મેળવવા માટે નકલી હિંસક ગુનાઓનું નાટક રચીને સરકાર સાથે ભયાનક છેતરપિંડી આચરવાનો ગંભીર ફેડરલ ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે. અદાલતના સત્તાવાર કાગળો અને સરકારી પ્રોસિક્યુટર્સના ગંભીર આક્ષેપો અનુસાર આરોપી મિતુલ પટેલે અમેરિકામાં રહેતા અન્ય કેટલાક કપટી સાથીદારો સાથે મળીને એક બહુ મોટું ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું. આ કાળા કૌભાંડ હેઠળ તેણે એક કન્વીનિયન્સ સ્ટોર એટલે કે કરિયાણાની દુકાન પર હથિયારો સાથે લાઈવ લૂંટફાટ થઈ રહી હોવાનું એક સાવ નકલી અને બનાવટી નાટક ઊભું કર્યું હતું. આ ફિલ્મી ડ્રામા પાછળનો અસલી મેલો હેતુ એવો હતો કે આ નકલી લૂંટમાં સામેલ કથિત પાત્રો પોતાની જાતને અમેરિકાની અંદર એક ભયાનક હિંસક ગુનાના પીડિત એટલે કે વિક્ટિમ તરીકે કાનૂની રીતે સાબિત કરી શકે અને તેના આધારે અમેરિકા સરકારના વિશિષ્ટ યુ વિઝા મેળવવા માટે ફાઇલ સબમિટ કરી શકે. તમને જણાવી દઈએ કે યુએસ કાયદા અનુસાર યુ વિઝા એવા વિદેશી પીડિતોને આપવામાં આવે છે જેઓ અમેરિકામાં કોઈ મોટા હિંસક ગુનાનો ભોગ બન્યા હોય
અને ગુનાની તપાસમાં ત્યાંની સ્થાનિક પોલીસને સત્તાવાર મદદ કરતા હોય. પરંતુ મિતુલ પટેલે યુ વિઝા મેળવવાની આ પવિત્ર કાનૂની સવલતનો બહુ જ નીચ દુરુપયોગ કરીને આખું નકલી સશસ્ત્ર લૂંટનું નાટક રચ્યું હતું, જેનો ભાંડો પોલીસે લાઈવ ફોડી નાખ્યો છે. મિતુલ પટેલની આ સનસનાટી ભર્યા ધરપકડ એ મેસેચ્યુટ્સમાં સરકારી ભથ્થાઓ અને પબ્લિક બેનિફિટ્સના નામે ચાલતા અબજો રૂપિયાના સ્કેમ વિરુદ્ધ શરૂ કરાયેલા એક બહુ જ મોટા અને આક્રમક ક્રેકડાઉનનો ભાગ છે. જસ્ટિસ ડિપાર્ટમેન્ટે સત્તાવાર ખુલાસો કર્યો છે કે આ તપાસ અંતર્ગત કુલ 15 મોટા સ્કેમરોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા 11 વિદેશીઓ અને 4 અસલી અમેરિકન નાગરિકો સામેલ છે, જેઓ સરકારી અનાજ યોજના એટલે કે સ્નેપ, માસ હેલ્થ, વિકલાંગતા ભથ્થું અને બેરોજગારી ભથ્થા જેવી અનેક કલ્યાણકારી યોજનાઓમાંથી પૂરા $1.4 મિલિયન એટલે કે આશરે 11.7 કરોડ રૂપિયાથી વધુની જંગી સરકારી રકમ નકલી ડોક્યુમેન્ટ્સ બનાવીને લૂંટી રહ્યા હતા. આ ભયાનક છેતરપિંડી પર અમેરિકાના આસિસ્ટન્ટ એટર્ની જનરલ કોલિન એમ મેકડોનાલ્ડ્સે લાઈવ પ્રહાર કરતા જણાવ્યું છે કે આ તમામ કેસો સરકારી સહાય પ્રોગ્રામોના શોષણની એક બહુ જ ગંભીર, ઊંડી અને ચિંતાજનક ગુનાહિત પેટર્નનો ખુલાસો કરે છે, જે અમેરિકા સહેજ પણ ચલાવી લેશે નહીં. જ્યારે બીજી તરફ હોમલેન્ડ સિક્યુરિટીના ચીફ સેક્રેટરી માર્ક વેન મુલીને કડક આદેશ આપતા કીધું કે અદાલતમાં જે પણ વ્યક્તિ દોષિત સાબિત થશે તેણે જેલની સખત સજા ભોગવ્યા બાદ તરત જ અમેરિકાની ધરતી પરથી સીધા રિમૂવલ પ્રોસિડિંગ્સ એટલે કે કાયમ માટે દેશ નિકાલનો સામનો કરવો પડશે. મેસેચ્યુટ ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની લી બી ફોલીએ પણ સત્તાવાર ચેતવણી આપતા જણાવ્યું છે કે આ અરેસ્ટ તો માત્ર એક બહુ મોટી શરૂઆત છે અને આખા રાજ્યની અંદર સરકારી ભથ્થાઓ અને વિઝા ફ્રોડ આચરનારા એક સ્કેમરને જેલના સળિયા પાછળ ધકેલવા માટે તપાસની ચક્રગતિ બહુ જ આક્રમક રીતે તેજ કરી દેવાય છે. ફેડરલ કાયદા અનુસાર મિતુલ પટેલ પર લાગેલા વિઝા ફ્રોડના કાવતરાના આ ગંભીર ગુના હેઠળ તેને વધુમાં વધુ 5 વર્ષની સખત જેલની સજા, 3 વર્ષની કડક પોલીસ દેખરેખ અને પૂરા $2.5 લાખ એટલે કે અંદાજે 2 કરોડ રૂપિયાથી વધુનો મોટો નાણાકીય દંડ થઈ શકે છે. હાલમાં કોર્ટની કાનૂની જોગવાઈઓ મુજબ મિતુલ પટેલ સામેના આ આરોપો હજુ સત્તાવાર પ્રક્રિયા હેઠળ છે ને જ્યાં સુધી અદાલતમાં ગુનો 100% સાબિત ન થાય ત્યાં સુધી કાયદો તેને અસ્થાયી નિર્દોષ માને છે. પરંતુ એફબીઆઈની આ રેડ બાદ આખા અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં મોટો હોબાળો મચી ગયો છે. દોસ્તો, આપણા ગુજરાતીઓ મોટી સંખ્યામાં અમેરિકામાં ગેરકાયદે રહે છે અને કોઈની એજન્ટની જાળમાં આવા ગેરકાયદે કામ કરે છે અને પકડાઈ જતા હોય છે. માટે દોસ્તો, આવું એક પણ કામ ન કરશો અને તમામને આ વિડીયો શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર પોતાની કિસ્મત અજમાવવા ગયેલો કોઈ ભારતીય યુવાન વારંવાર ગુનાના એવા અંધકારમાં ધકેલાઈ જાય કે તેના આખા ભૂતકાળ પર કાયમી કલંક લાગી જાય અને એક નાની સરખી લૂંટના બહાને તે ફરીથી અમેરિકાની ભયાનક જેલના સળિયા પાછળ બંધ થઈ જાય, ત્યારે વિદેશમાં વસતા આપણા સમાજની બદનામીના આ કમનસીબ સસ્પેન્સ પાછળનું એક કડવું સત્ય જાણીને તમારી સંવેદનાઓ ચોક્કસ હચમચી જશે, જે પ્રવાસીઓની માનસિક સ્થિતિ અને કાનૂની સંકટ સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે. અત્યારે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી ત્યાં વસતા ભારતીય સમાજને ચોંકાવી મૂકનારા અને કાયદાના રક્ષકો દ્વારા કરાયેલી એક મોટી કાર્યવાહીના સત્તાવાર સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રમ્પ પ્રશાસનની કઠોર ક્રિમિનલ નીતિઓની વચ્ચે વિદેશમાં વસતા લોકોના ગુનાહિત રેકોર્ડ પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. અમેરિકાના હેરિસ કાઉન્ટી વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ઓફિસ ઓફ કોન્સ્ટેબલ માર્ક હેરમેનના સત્તાવાર અહેવાલ અનુસાર નોર્થ વેસ્ટ હેરિસ કાઉન્ટીમાં આવેલી એક ફેમસ સબવે રેસ્ટોરન્ટની અંદર રાત્રિના સમયે ગેરકાયદે ઘૂસીને ચોરી કરવાના ગંભીર આરોપમાં એક ભારતીય મૂળના વ્યક્તિની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. કાનૂની તપાસ એજન્સીઓએ આ પકડાયેલા આરોપીની સાચી ઓળખ જાહેર કરી છે, જેનું નામ
40 વર્ષની આસપાસનો મનજિંદર સિંહ હોવાનું સામે આવ્યું છે. મનજિંદર સિંહે પોલીસ રેકોર્ડમાં એક રિપીટ ઓફેન્ડર એટલે કે વારંવાર ગુના આચરતો રીઢો ગુનેગાર તરીકે ચિતરવામાં આવ્યો છે. આ આખી ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે ગત 15 જૂન 2026 ના રોજ ટોમ્બોલ પાર્કવેના 24,900 બ્લોકમાં આવેલી સબવે રેસ્ટોરન્ટની અંદર મોડી રાત્રે એક અજ્ઞાત ચોરી થઈ હોવાની કમ્પ્લેન્ટ મળતા જ કોન્સ્ટેબલ માર્ક હેરમેનની પોલીસ ડેપ્યુટીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ દરમિયાન જ્યારે પોલીસ અધિકારીઓએ દુકાનની અંદર લાગેલા સિક્યોરિટી સર્વેલન્સ સીસીટીવી કેમેરાના લાઈવ ફૂટેજ બહુ જ ઝીણવટપૂર્વક ચેક કર્યા ત્યારે ફૂટેજના આધારે શંકાસ્પદ આરોપી તરીકે મનજિંદર સિંહનો ચહેરો સાવ સ્પષ્ટ પકડાઈ ગયો હતો. સ્થાનિક ઇન્વેસ્ટિગેટર્સે જ્યારે તેના જૂના પોલીસ ડેટા અને કમ્પ્યુટર રેકોર્ડ્સ ચેક કર્યા ત્યારે જાણવા મળ્યું કે મનજિંદર સિંહ ઓલરેડી એક કન્વિક્ટેડ ફેલોન એટલે કે અદાલત દ્વારા અગાઉ સત્તાવાર દોષિત સાબિત થયેલો માણસ છે અને ભૂતકાળમાં પણ તેના નામે ઘરફોડ ચોરી અને લૂંટફાટના અસંખ્ય ગુનાઓ અમેરિકાની પોલીસ ડાયરીમાં નોંધાયેલા છે. આ સીસીટીવીના મજબૂત પુરાવા મળ્યા બાદ પોલીસે ગુપ્ત લોકેશન ટ્રેક કરીને મનજિંદર સિંહને શોધી કાઢ્યો હતો અને કોઈ પણ જાતના હોબાળા કે પ્રતિકાર વિના તેને અત્યંત શાંતિથી કસ્ટડીમાં લઈ લીધો હતો. ધરપકડ કર્યા બાદ મનજિંદર સિંહને હેરિસ કાઉન્ટી જેલની અંદર સત્તાવાર કાનૂની લોકઅપમાં પૂરી દેવામાં આવ્યો અને તેની સામે બિલ્ડિંગની અંદર ગેરકાયદેસર ઘૂસીને ચોરી કરવાનો એટલે કે બર્ગલરી ઓફ અ બિલ્ડિંગનો નવો કઠોર સત્તાવાર ગુનો દાખલ કરાયો છે. આ કેસની સુનાવણી કરતી અમેરિકાની 497મી ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આરોપી મનજિંદર સિંહની જામીન મુક્તિ માટે પૂરા $10,000 એટલે કે આશરે 8.4 લાખ રૂપિયાથી વધુની જંગી બોન્ડ રકમ કાનૂની રીતે નક્કી કરવામાં આવી છે. કોન્સ્ટેબલ ઓફિસ દ્વારા મીડિયા સમક્ષ રિલીઝ કરવામાં આવેલા સત્તાવાર ફોટોની અંદર લૂંટનો માલ પણ લાઈવ બતાવવામાં આવ્યો છે, જેમાં એક મોટો ડફેલ બેગ જોવા મળી રહ્યો છે અને તે બેગની અંદર સબવે રેસ્ટોરન્ટમાંથી ચોરી કરાયેલા ખાદ્ય પદાર્થો જેવા કે ચિપ્સના પેકેટ્સ, કુકીઝના બોક્સ અને સ્નેક બારનો ઉપયોગ ભર્યો હતો. જે દસ્તાવેજો પોલીસે જપ્ત કર્યા છે, આ સફળ કોન્સ્ટેબલ માર્ક હેરમેને પોતાની પોલીસ ડેપ્યુટીઓની ટીમને જાહેરમાં પ્રશંસિત કરતા સત્તાવાર નિવેદન આપ્યું છે કે જે પણ ગુનેગાર અમારા સમાજની અંદર આવીને વેપારીઓને ટાર્ગેટ કરશે તેને વહેલી તકે આઈડેન્ટિફાય કરીને કાયદાના દાયરામાં લાવીને સખત સજા અપાશે. જો કે મનજિંદર સિંહની કોઈ પર્સનલ મજબૂરી હતી કે કેમ તે હજુ સાબિત થયું નથી, પણ વિદેશમાં ભારતીયોના આવા નામો ઉછળવાથી પ્રામાણિક સમાજ જે મહેનત કરીને ડોલર કમાય છે તે લોકો ભારે ચિંતામાં મુકાઈ જાય છે. માટે જે લોકો આવું કામ કરતા હોય તેમણે ખાસ 100 વાર વિચાર કરવો જોઈએ, કારણ કે સવાલ માત્ર તેમની મજબૂરીનો નથી, એક સમાજ બદનામ થતો હોય છે અને લોકો કહેતા હોય છે કે શું આવું જ કરવા માટે આપણા ભારતીયો અમેરિકા જાય છે. દોસ્તો, તમામ ગુજરાતી ભારતીયોને આ વિડીયો શેર કરજો જે લોકો આવા ખોટા કામ કરતા અચકાય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.